નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ વિશે વાત કરતા હતા, જેના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો અને ત્યાર પછી આપણે એ પાઠમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને આપણી જે વિકૃતિ છે એના વિશેની વાત કરી હતી. એમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશે સમજાવતા વિનોબાજી કહે છે કે આપણો જે સહજ સ્વભાવ છે, આપણી જે લાક્ષણિકતાઓ છે એ પ્રકૃતિ છે. જે આપણો સ્વભાવ છે એનાથી પણ વધારે કંઈક સારું કામ કરીએ છીએ તો એ આપણી સંસ્કૃતિ છે. અને આપણો સ્વભાવ છે એનાથી પણ હિન્ન કક્ષાનું આપણે કામ કરવા જઈએ છીએ ત્યારે એ આપણી વિકૃતિ બની જાય છે. એના માટે લેખકે સરસ ઉદાહરણ પણ આપેલા છે કે જેવી રીતે આપણે ભૂખ લાગવી એ આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગે અને જમીએ છીએ એ આપણી પ્રકૃતિ છે. પણ આજે મારે ઉપવાસ છે, આજે મારે 11 છે, એટલા માટે ભૂખ લાગવા છતાંય હું જમીશ નહીં અને ઉપવાસ કરીશ તો એ શું બની જશે? મારી સંસ્કૃતિ બની જશે. અને ભૂખ નથી લાગી, મને ભાવતું નથી, તેમ છતાંય મારે જમવું જ છે, સમય થયો એટલે જમવાનું જ છે, અથવા તો કોઈકનું મળ્યું છે તો મારે ખાઈ જ લેવું છે, એવી જો મનોવૃત્તિ રાખવું તો એ મારી વિકૃતિ બની જાય છે. કાગડો કાળો છે, બગલો ધોળો છે, એ એની પ્રકૃતિ છે, એમાં કોઈ જ ફેર પડતો નથી. એટલે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો એ ખ્યાલ એવી રીતે આપે છે. પણ ભૂખ લાગી છે, આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ખોરાક લેવો આપણા તન, મન અને શક્તિ માટે એ જરૂરી છે, એમાં કોઈ નવીન વાત નથી. પણ એના માટે થઈને આપણે માંસાહારનો ત્યાગ કરવો, આપણી ભૂખને સંતોષવા માટે થઈને કોઈ જીવને આપણે ભક્ષક બની જવું એ આપણા માટે યોગ્ય નથી. અને એ એટલા માટે એને વિકૃતિ ગણાવે છે. આમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો ખ્યાલ આપતા આપતા લેખક હવે વિશેષ આગળ આપણી ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એના ઉપર આપણને લઈ જવા માગે છે. અને આ રીતે આપણે આપણી જાતને કઈ દિશામાં વાળીએ છીએ અથવા તો આપણે કેવું વલણ ધરાવીએ છીએ એ આપણે પણ નક્કી કરી શકીએ છીએ. લેખક કહે છે કે તમે નક્કી કરો તમે કઈ દિશામાં જવા માગો છો. તમારા એક એક કાર્યનો તમે પ્રશ્ન કરી શકો છો કે તમે જે કાર્ય કરો છો તે તમારી પ્રકૃતિ છે કે વિકૃતિ છે કે સંસ્કૃતિમાં તમે બદલવા માગો છો. આ રીતે એ આપણને આના વિશે વાત કરી રહ્યા છે. પછી આપણે આગળ હવે બીજો અભ્યાસ કરીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંતર્યાય માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસે આપણી શરીર રચનાનું અને પાચન શક્તિનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ, વિકૃતિ અને પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી હવે આગળ અભ્યાસમાં જોઈએ તો આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને એમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ જ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણો બહુ મોટો વારસો છે. જેમ આપણે વાત કરીએ એમ કે જેમ જેમ માણસ પોતાનું પૃથક્કરણ કરતો રહેશે, પોતાના વિશે એ આધ્યાત્મિક ખોજ કરતો રહેશે, તેમ તેમ તે આગળ નીકળતો જશે અને એ સાચાની દિશામાં, ખરાઈની દિશામાં આગળ વધતો રહેશે. અને આ વસ્તુ ભારતમાં થઈ છે. આજે દુનિયાભરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રખ્યાત છે તો એનું કારણ શું છે કે માણસ સતત પોતાની જાતને એ આધ્યાત્મિક છે, ધર્મ સાથે સંકળાયેલો છે અને એટલે વારંવાર
એ પોતે જે પણ કાર્ય કરે છે એને ધર્મ સાથે જોડે છે. આ જે કામ થાય છે તે એનાથી સારું છે કે ખોટું છે, આનાથી પાપ લાગશે. આપણે કોઈ પણ કામ હોય, તમે જો સામાન્ય ગાયને મારતા હશો ને તો તમારા મમ્મી પપ્પા તમને કહે એને ન મરાય હો, ગાય માતા કહેવાય, એ આપણને પાપ લાગે. વારંવાર તમે કોઈ પણ નાના બાળકનેથી માંડીને મોટા થશો ત્યાં સુધી તમે જોજો આપણું જે પણ કાર્ય છે એને આપણે ધર્મ સાથે વણી લીધું છે અને આપણે સતત પાપ ન થાય એના માટે રહીએ છીએ. અને એટલા માટે આપણે હંમેશા સંસ્કૃતિ તરફ આગળ વધતા જઈએ છીએ અને સંસ્કૃતિનો વિચાર કરતા હોવાને કારણે જ આજે આપણને અમૂલ્ય વારસાના વારસદાર આપણે બની શક્યા છીએ. સતત પ્રયોગો પ્રાચીન કાળમાં પણ થયા રહ્યા છે. ઋષિ મુનિઓએ તપસ્યાઓ કરી અને કેટલાય આધ્યાત્મિક જીવનની સાથે સંકળાયેલા રહ્યા, કેટલાય નિષ્કર્ષ એમણે કાઢ્યા છે. આવો આપણને બહુ મૂલ્ય વારસો મળ્યો છે અને એ વારસાના પગલે પગલે જ આપણે આગળ વધી રહ્યા છીએ. અને માટે જ આપણે સંસ્કૃતિ અને પ્રકૃતિ અને વિકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જ આગળ વધતા રહીએ છીએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર ક્ષમતા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારત માટે એવું કહેવાય છે કે એક સંપન્ન દેશ છે. બરાબર? શું કામ? હિમાલય જેટલો મોટો પહાડ છે, એ નદીઓ અને દરિયાથી ઘેરાયો છે, એ દ્વીપકલ્પમાં આવેલો છે. એટલા આપણાથી પણ વધારે કુદરતના સાનિધ્યમાં રહેનારા દેશો ઘણાય છે, પણ વિચાર સંપન્ન દેશ આપણો છે. એટલા માટે આપણને જે વિચારોનું સુખ મળ્યું છે, આપણા લોહીની અંદર, આપણા વારસાની અંદર સતત મનોમંથન આધ્યાત્મિક સાથે જોડાયેલું છે, એ બીજા દેશોમાં જોવા મળતું નથી અને એનો મને ગૌરવ છે એવું લેખક કહે છે. આ હું ભારતવાસી છું, ભારતમાં રહું છું એટલા માટે કહું છું એવું નથી. કદાચ બીજા દેશમાં જો હું રહેતો હોત તો પણ નિષ્પક્ષપણે આ વાતને હું સ્વીકારે. એવા કેટલાય, વિનોબાજીની વાત છોડો, દેશમાં તમે જો થોડી ઘણી દ્રષ્ટિ ફેંકો તો તમે જોજો કે આપણી સંસ્કૃતિ કેટલી બધી લોકપ્રિય છે. કેટલાય વિદેશી લોકો છે આપણી સંસ્કૃતિ આકર્ષાયેલા છે, પોતાના જીવનમાં એનો અંગીકાર કરેલો છે, કારણ કે આપણે સતત આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે અને આપણે જે વિચાર સંપન્નતાનો વારસો આપણને જે પ્રાપ્ત થયો છે ને એ બીજા પાસે નથી. હા, કુદરતી સાનિધ્ય, સમૃદ્ધિ કે પછી ભૂપૃષ્ઠ વાતાવરણ એ બધું જ બીજા પાસે આપણી કરતાં વધારે સારું હશે, પણ વિચાર સંપદા આપણને જે પ્રાપ્ત થઈ છે એવી એ લોકોને થઈ નથી. અને આ તો લોહીમાં વણાયેલી હોય, આ તો આપણને વારસામાં મળેલું હોય, એ આપોઆપ જન્મ લેતું નથી. ભારત વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી એવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. હવે એક પછી એક આપણે સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ એ સાથે શું જોડાયેલ છે ત્યાંથી લેખકે વાત કરી અને ભારતની વિશિષ્ટતા તરફ તેઓ આગળ જઈ રહ્યા છે કે આપણી જે વૈદિક ઋષિઓની જે આ જ શબ્દોની અખંડિતતા છે એ બીજા કોઈમાં જોવા નથી મળી. 10,000 વર્ષો જૂના શબ્દ છે એ આજે પણ આપણી લોકબોલીમાં વણાયેલા છે. આપણે એને તોડ્યા નથી, એને છોડ્યા નથી, આપણે નવા શબ્દ એમાં ઉમેરી અને નવા શબ્દની રચના કરી છે. પણ એના સહારે, કેમ એક બાળક છે એ પોતાના પિતાના આંગળી પકડીને એના સહારે સહારે પોતાનો વિકાસ સાધે છે અને ચાલતા શીખે છે, એવી જ રીતે આપણે જૂનાને સાથે રાખીને નવું શીખતા ગયા છીએ. સ્વાભાવિક છે કે સમાજ તો પરિવર્તનશીલ છે અને નવું નવું તો આવવાનું જ છે અને
તમે વિચાર કરો કે 10 જણા બેઠા હોય, કોઈ એકના કાનમાં વાત કહેવામાં આવે ને 10મી વ્યક્તિ પાસે જાય ત્યારે આખી વાતનો મૂળ બદલાઈ ગયો હોય છે. તો આટલા વર્ષોના વાણા વહી ગયા હોય અને શબ્દોના ઘડતર એમનેમ ચાલતું હોય, એ કોઈ નાની સૂની વાત નથી. હા, આપણે એને સ્વીકાર્યા છે, એમાં નવા શબ્દો ઉમેરી અને એને નવો શબ્દ બનાવ્યો છે, પણ એ મૂળ શબ્દને આપણે છોડ્યો નથી. એટલે આવું બીજા કોઈ દેશમાં જોવા મળતું નથી. અને આ જે અખંડિતતાની શબ્દની પરંપરા ચાલી છે એ ભારતથી આજ સુધીમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. માટે એ આપણી સંસ્કૃતિ જ કહી શકાય. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેના આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ નાશવંત, સ્નિગ્ધ, ચવટ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આપણું એક અનોખું બળ છે. યાસ્કાચાર્ય એક તત્વચિંતક છે, કે ભાઈ એણે એવું આપણા માટે કહ્યું છે કે તમારી જે સંસ્કૃતિ છે પૌરાણિક છે પણ નિત્ય નૂતન છે. નૂતન એટલે પ્રાચીન હોવા છતાં પણ નવીન છે. કારણ શું કામ? તો કે આપણે જૂનાની સાથે રહીને નવાનો વિકાસ કર્યો છે. એટલા માટે એ કહે છે કે એ નિત્ય નૂતન છે. અને આજે પણ જો આપણી અંદર જે તંતુ અખંડિતતાનો રહેલો છે એ બીજા જમાનામાં જોવા મળતો નથી. અને માટે જ કોઈ જૂના કાળના ઋષિમુનિ આજે પૃથ્વી ઉપર જન્મ લે અને આપણી સાથે એનો પરિચય થાય તો આપણો પહેરવેશ તદ્દન બદલાઈ ચૂક્યો છે. આપણી રહેણી કહેણી પણ ઘણો પરિવર્તન આવ્યું છે. આપણી જે દુનિયાની આ જે વિકાસશીલતા છે એ પણ ઘણી બધી બદલાઈ ગઈ છે. પણ તેમ છતાંય આપણી વિચારોની સંપદા બદલાણી નથી. અને આપણા શબ્દ ભંડોળમાંથી શબ્દ એ જૂના સમયના પણ આજે સાંભળવા મળે છે. એટલે જો કોઈ ઋષિ મુનિ પૃથ્વી ઉપર અવતાર લઈને આપણી સામે એને મળવાનું થાય તો પણ એ ઓળખી જ જાય કે આ ભારતવાસી છે. અને એને આપણે એના જ વારસદાર છીએ એ ઓળખવામાં એને જરાય વાર લાગશે નહીં. આપણી અંદર એવી કંઈક શાશ્વત વસ્તુ છે, કઠણ મજબૂત થઈને પડી છે કે જે આ બદલાતી જ નથી. અને એ જ આપણું એક બળ છે કે જે આપણે જૂનાની સાથે સાથે નવાને વણીને આપણો વિકાસ કરતા રહીએ છીએ. હજારો વર્ષોને આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. હજારો વર્ષો આપણી સંસ્કૃતિ છે ખૂબ પૌરાણિક છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો પાયો નખાણો નહોતો ને ત્યારે તો આપણે ટોચ ઉપર જઈને બેઠા હતા. એટલી જૂની આપણી સંસ્કૃતિ છે. અને એટલે આપણે ગૌરવશીખ એનો અનુભવ કરીએ છીએ. આપણી પરંપરા અતૂટ રહી છે. અને પ્રાચીનતમ કાળના સમયની તમે જુઓ તો સ્થિર કાળના એકતાનું જ દર્શન થાય. અને એટલા માટે જ એ આપણું બળ બની ચૂક્યું છે. આવી રીતે વિનોબાજી આપણી અખંડિતતાની મજબૂતાઈ શું છે એના વિશેની વાત કરે છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન એમને અહીં ક્યાંય કહ્યા નથી. તુલસીદાસજી પણ કહેશે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ, 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભારત અખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી જ. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા ન હતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા છે એવું એ બંનેને અનુભવ અને વ્યક્ત કર્યું છે. આપણી અંદર અખંડિતતા અને એકતા છે એનો વધારે પુરાવો આપતા લેખક કહે છે કે જ્યાં હોય ત્યાં એમ કહે છે, કહેવાય છે કે આપણી સંસ્કૃતની જે પુસ્તિકાઓ છે, આપણો જે અમૂલ્ય વારસો છે એમાં જુઓ તો પણ એમાં એક વાક્ય જોવા મળશે કે દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ લેવો એ ખૂબ દુર્લભ વસ્તુ છે. એટલે એમાં પણ ભારતનો મહિમા ગવાયો છે, કોઈ પણ એક રાજ્યનો કે નહીં કે ગુજરાતનો કે મહારાષ્ટ્રનો કે કોઈ જુદા જુદા રાજ્યનો.
એ અખંડ ભારતની કોઈ પણ ભૂમિ ઉપર જન્મ લ્યો એ દુર્લભ છે. તો એટલા વર્ષો પહેલાના તુલસીદાસજી પણ એમ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, ભારત ભૂમિના કુળમાં જન્મ લેવો એ આપણા માટે ગૌરવની વાત છે. તુલસીદાસજી મહાકાવ્યમાં રામાયણના રચિતા પણ જો એ ભારત ભૂમિને જ પોતે ધન્ય ગણે છે. નરસિંહ મહેતા 500 વર્ષ પહેલા થઈ ગયા કે અસમના શંકરદેવની વાત કરીએ, એકબીજાની ભાષા જુદી, એક કોઈ દિવસ કોઈને મળ્યા નથી, તેમ છતાંય એમણે પણ આપણે તમે ગુજરાતીની અંદર નરસિંહ મહેતાને ભણો જ છો. ભરતખંડ ભૂતળમાં ભણવી, જેને ગોવિંદના ગુણ કહે. ભરતખંડ ભૂતળમાં, ભરતખંડ એટલે કે ભારતની ભૂમિ પર જન્મીને જેને ઈશ્વરના ગુણગાન ગાયા છે, એને પણ ભારતનો જ મહિમા ગાયો છે, નહીં કે ગુજરાતનો કે નહીં પોતાના સૌરાષ્ટ્રનો. તો એવી જ રીતે અસમના શંકરદેવ હોય કે માધવદેવ હોય, એ પણ એને અસમના ગુણ નથી ગાય, એને પણ ભારત ભૂમિને જ મહાન ગણી છે. એટલે આટલા વર્ષો જૂના વ્યક્તિઓ પણ જો કોઈને ઓળખતા નથી, તેની ભાષા જુદી છે, તેમ છતાંય અખંડ ભારતની જ વાત કરે છે. એ પોતાનો પરિચય એક ભારતીય તરીકે આપે છે, નહીં કે પોતાના રાજ્ય કે પોતાના ગામ સીમિતની. આ વસ્તુ શું સૂચવે છે કે વારસાથી વર્ષોથી આપણાની અંદર અખંડ ભારતની જે એક આકૃતિ છે એ કંડારાયેલી છે, અને જે આજ સુધી એ આપણા મનની ઉપર, છબી ઉપર બિરાજમાન થયેલી છે. આવી રીતે એટલા માટે એ આપણને આપણા જે વારસો આપણને મળ્યો છે એને ધન્ય ગણે છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતા હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષા અને પરંપરાનો વિવિધતાવાળો આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિની ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવાની છે અને આગળ વધારવાની છે. આવી રીતે આખા ભારતની અંદર એકતા હોય અને એનું જો અભિમાન હોય ને, તો એ આપણી પ્રકૃતિ નથી, એ આપણી સંસ્કૃતિ છે. દેશો આપણા રાજ્યની એની રેણી કેણી 12 ગાવે બોલી બદલે, કહેવાય છે ને 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢામાં કપ્પામાં કેશ બદલે પણ લખણ ન ભૂલે લાખા. 12 ગાવે બોલી બદલાઈ જાય છે. આ તો આખા ભારત ખંડની વાત કરી છે, જેની એના રીત રિવાજો જુદા છે, એની બોલી, એનો પહેરવેશ, ખોરાક, બધી જ વસ્તુ જુદી છે. આજે આપણે જઈએ અને અસમની ભાષા શીખવા જઈએ કે તમિલ ભાષા શીખવા જઈએ, કશી ખબર પડતી નથી, શીખવામાં વર્ષો વીતી જાય છે. કે એ લોકો ગુજરાતી આવીને શીખે તો એને પણ ઘણો સમય લાગી જાય છે, બરાબર. તેમ છતાંય વિચારોની સંપદા એક જ છે, તેમ છતાંય આપણે એકતાનો ભાવ ભૂલી શકતા નથી. આ ખરેખર સંસ્કૃતિ જ છે અને એનું ગૌરવ હોવું જ જોઈએ, એનું અભિમાન આપણને હોવું જ જોઈએ. અને એટલા માટે આજે આપણને ઉત્તમ સંસ્કૃતિ મળી છે. આપણે એકતાનો ભાવ આપણા લોહીમાં જે વણાયેલો છે એને જાળવી રાખવાનો છે અને એને આગળ વધારવાનું કામ આપણે કરવાનું છે. વિચાર કરો, વિનોબાજીએ માત્ર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો ખ્યાલ આપી અને એ આપણી શું છે એ સમજાવી અને ભારતની જે વિવિધતા છે, એની સંસ્કૃતિ છે કે એનો અમૂલ્ય જે વારસો આપણને મળ્યો છે એના પુરાવા સાથે લઈ જઈ અને ભારતની સંસ્કૃતિ શા માટે ઉત્તમ છે એણે સરસ મજાની વાત આપણને આ પાઠમાં સમજાવી દીધી. અને આપણે કઈ દિશામાં આગળ વધવાનું છે એની પણ આપણને વાત કહી દીધી છે. આમ લેખકે એક સરસ મજાના સામાન્ય વિષય વસ્તુને લઈ સામાન્ય શરૂઆત કરી અને એક મહત્વના મુદ્દા સુધી, ભારતની અખંડતા વિશેના મુદ્દા સુધી આપણને લઈ ગયા. એટલી સરળ ભાષામાં અને સરળ રીતે આપણને એમાંથી પસાર કરી અને એક આપણા જીવનમાં સંસ્કારનું સિંચન કરી નાખ્યું. આવા ઉત્તમ લેખકનો પાઠ આપણને અભ્યાસમાં મળ્યો તે આપણે માટે ખરેખર ઉત્તમ જ કહેવાય. કદાચ આપણને આમાં ન હોત તો આપણે આ જે લેખ છે, આ નિબંધ છે, એનાથી વંચિત રહી ચૂક્યા હોત, આપણે કોઈક અભ્યાસમાં પણ આવી શક્યો હોત નહીં. આમ આપણે ભારતીય છીએ, એનું ગૌરવ એ આપણી સંસ્કૃતિ છે. આ વાત સાથે લેખકે સરસ મજાની આપણી ભારતીય સંસ્કૃતિનો ગૌરવ વ્યક્ત કર્યું છે. આશા છે તમને આ બધાને પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે, તમને ગમ્યો પણ હશે અને તમારે કઈ દિશામાં આગળ વધવું તે પણ તમે સમજી ચૂક્યા હશો. આનો અભ્યાસ, સ્વાધ્યાય છે, શબ્દાર્થ જે રીતે આપણે ફેરબુક બનાવીએ છીએ એ રીતે બનાવવાની છે, એમાં લખવાના છે. પ્રશ્ન જવાબ લખી અને તૈયાર કરજો. હવે પછીની પરીક્ષા આવશે એમાં આ પાઠ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. અસ્તુ, આભાર.